કોણ ગયું તાર બે એવું થોડું થોડું જોર તો આવે પણ તો શીખવાડવું તો પડે અત્યારે હારે જઈએ રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી 11 વાગ્યા હવા 6 વાગ્યા રામ રામ જય માતાજી વિડિયો ની શરૂઆત કરી દે અમાર બધાને રામ રામ ને જય માતાજી બોલવાની ટેવ છે એટલે થોડુંક લાંબુ લાંબુ થાય પણ કાંઈ વાંધો નહીં પા નામ તો ભગવાનનું જ છે ને જય માતાજી બા પણ જો આ રહ્યા અત્યારે લગી મોહન ને કઈક ચોપડીમાં શીખડાવતો મોહન બા શીખડાવતો નતો એમાં ફોટા હતા ની જોતા હતા બા એવું છે ઓલું કાંગારું આવ્યું ને તો બા કે હા નો આયો આવલો મોટો હા લો હરકો દેખે ને બહાર લે હવે બોલો તારો વાર તારે હરે કઈ ટેન્સ જ દોવાની હોય બીજું શું કઈ પપ્પા વાંચતો તો તે વંચાઈ ગયું તો પછી બહાર બેઠા ઓલી સોપડી બા જોયું ને એ કે આ હું આવડું મોટું ઓલી સરદાર વલ્લભભાઈ પટેલ નું મોટું સ્ટેચ્યુ હા સ્ટેચ્યુ ઓફ યુનિટી આ હવે સોપડી માં આયમ લુકા આયમ સામાન્ય જ્ઞાન માં આવે ને એમાં આજ રજા છે ને તી કઈ ખબર ન પડી ઈ ન ખબર એ હોય ને રજા હોય છે હવે શું હોય ઓલી મમ્મી આમ પછી હવા કિલો કાઢે અમારી એક ભેંસ હોય છે મોહન જે લખન ક્યાં છે મોહન ના ખાટલો બાર ઉપર એટલે બેવું મારા કા લખન ખોટી આમ તો મસ્તીમાં કહું મસ્તીમાં તને કહેવાય થોડું ખાટલો ઉપર એટલે બાર બેવું લે બારો કર નાખો એટલે બારે બે એવું થઈ જાય એ બે વજન વાળા ઓલા વજન ઉપાય છે તાર મમ્મી ખારી થઈ જાય નાખી લે છે ફળાકો કોણ બેજે તાર બે બેઠી દિવસ માં ખૂણ છે નો બેજી ઈ તો દેખાવ પૂરતું હોય પછી આમાં એવું છે અને બા જાય હંજવારી કાઢી હા પવન હોય એટલે બધો કચરો આંકણે જ વીવ આવે પછી હંજવારી કાઢ હું તું હંજવારી કાઢ નાખ હે મારું નથી હંજવારી કાઢ નાખ પપ્પાની વાયડાઈ ન હોય મોહન અમારે હંજવારી કાઢે એને બધી આવડે હંજવારી કાઢતા આવડે હે મોહન કાલ વાસી કરી નાખીશ ને એવું છે આવડે બધું આવડે ઓલા ગેસ નીચે ઉડીને ગયો છે નીકળો બધું કાઢી તે કી બાજ આવડે હંજવારી આ બાજુ બોલ બાજુ આમ કાયમ એ હરવો કાઢતો તો વેરી હારું આવડે થોડું શીખવાની જરૂરી છે એમ નો આમ તો આ હંજવારી તો મને કાઢતા આવડે ઈ તો આલે એવું હંજવારી કાઢવાનું કીધું મેં હા તો હું તો પાડ દીધું આમ હોય ઈ તો ખાલી ઓલું કર્યું છે બધી મારે કાઢવાનો વિડિયો ઉતારે એવું છે મોહન ને બધી હંજવારીને જ કાઢવાની ખાલી વિડીયો પૂરતી નથી બરાબર તો અત્યારે 7:20 મિનિટ જેવો ટાઈમ થયો દી આથમી ગયો હમણાં અંધારું થઈ ગયું છે તો કીધું અત્યારે લગી જો કે મહેમાન બેઠા એટલે કાંઈ વિડીયોનું આપણે નથી શૂટિંગ કર્યું અને કહે કીધું બાપાએ જઈ આવું દેવા કરી આવું મોહન આવું દેવા કર્યા હે મોહન દેવા કરી નાખ્યા નવું અહીંયા હે ઓલું બાંધે છે દોરી પછી કારણ કે ઝાટકો નથી લાવ્યો ને તે ઝાટકો મેળવા જવાનું છે પણ પછી મેળવી જઈશ ને મેળવી હાલું બાપાએ પગે લાગતું હોટ આવશે પછી હે હોટ આવે કા હોટ આવે જ ને
તો હાલ પગે લાગતું અગરબત્તી કરી નાખીશ ને અગરબત્તી કરીને પછી ઝાટકો મેળવી તો ચાલો આપણે બાપાએ દર્શન કરીએ જે કરીએ જે મોહનભાઈ દોરી બાંધી દીધી ગળકીને હાલવાનું હવે કારણ કે ન બાંધીને બીજે તો વારે બાંધેલા છે ન બાંધે ત્યાંથી પાછા રોજડાત ન થતા પણ ખોટી ને એવું બધું વાડીમાં ઘર જાય ઓલે જાય ને ખાઈ જાય ને રજકો ખાય ને એવું બધું થાય જય ભીમા બાપા તો ચાલો હવે દર્શન કરી લઈ તમે પણ દર્શન કરી લ્યો બાપાના ચાલો આપણે બાપાના દર્શન કરી લીધા અને હવે ઘરે મોહને અગરબત્તી લગભગ કરી નાખીશ તો અહીંયા પણ માતાજીના દર્શન કરી અને પછી જોઈએ હવે લગભગ તો દૂધ ભરવા જવાનું હોય પણ સિંધાભાઈ એને આવવું હોય એટલે કાંઈ એ મોટરસાઇકલ લાવશે બે એમાં એટલા જઈશ ને અહીંયા બહેણી મેલી જઈશ તો હું બેનું કરી આવીશ જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા જય મહાકાળી માતા મોહનભાઈ અગરબત્તી કરે છે ને આપણે પણ પગે લાગી લઈ કારણ કે કાયમ મોહનભાઈને જજા પગે અગરબત્તી કરવાની હોય હું નવરો હોય કે ન હોય હું પછી દર્શન કરી લઉં પછી દીવા ધૂપી કરી નાખી બાપાએ દીવા અને અહીંયા અગરબત્તી જય માતાજી હાલો અહીંયા પણ દર્શન કરી લઈએ આપણે અત્યારે જો દર્શન કરી લીધા પગે લાગી લીધું 8 વાગ્યા અને મારા પપ્પા રીને દૂધ પૂરવા ગયા દૂધ ભરી વી જો બહેણી ને રહ્યું ને સિંધાબેન બહેણી જો રહી હમણાં આવશે પાછા લેવા એટલે રહ્યા ને મુકતા ગયા ઘડીક ખમીને હમણાં આવશે હવે જો વારું કરવા બેસી ગયા મારા પપ્પા મારા મમ્મી અંજી ઘરમાં ટીવી જોતી લાગે છે બાપા હવે આયા જો સિરિયલ હવે એડવર્ટ આવી ગઈ છે ને એટલે એડવર્ટ પૂરી થઈ જાય એટલે તાર પાછું સિરાઈ લીધું હોય એટલે પછી વયા જાય પાછા સિરિયલ જોવા રામની બાદની જો બાપા નહીં બેસી ગયા વારું કરવા અને આંજી અંદર છે તો શેરાવા કાંઈ નહીં એ તો ભૂલાઈ ગયું કાશી કઢી જો અને કાશી કઢી કે લોટ નાખે બાકી કઢી હા હાલો વાળું કહેજો હા કરી લ્યો કોઈ આવવાનું છે ને એટલે કે ના ના હવે તમે બનાવ્યા વારું લાગે કાઈ ન લાગે તમે કોથમરી આપણે તાજી છે ફરીજમાં ગમે કે પૈસા ન કાઢી હા હું તો ખોટું કા કહું ગામડામાં એ સુખ હોય ગામડામાં ગમે એટલા મહેમાન કદાચ એક આવવાનું 10 મહેમાન આવી જાય તો હસવાઈ જાય બાજરાના 5 મોટા ઢેબી નાખે લે અરે 5 મોટા તરે ઓટ કરો જાય તને દાણે તો પેડા જોઈ કરના જોઈ દરે આવે લોટ ચૂલો કરે સારું તાવડી બે માંડી એકનો બદલે હવે તો ઘંટી છે તે પેલા બાને હતા ને તે ઘરે ત્યારે ઘંટી ઓલી હતી આમ ઘંટીમાં લોટ ઘરે બનાવવાનો હા તોય થઈ જાય તાજું કાયમ લોટ રોટલા ઘડે ને એટલે રોટ બનાવે ને પછી રોટલા કાઢવાનું બાની ના ક્યારેક આપણે વાત સાંભળશું ગઈ ત્યાંની પેલા કેવી લોટ બનાવતા હાલો વારું કર લે વારું કરતા હતા એટલું યાદ આવી ગયું ફરી કહી દીધી જૂની વાતો અત્યારે જો વારું બધા કરી લીધી અને ટાઈમ 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે મારે વિડીયોનું એડિટિંગ કરવાનું છે ભાઈ કીધું જાજો જેટલો વિડીયો ઉતરે એટલો ઉતારીશ બાકી તો પહેલાં થાય છે ને સુંદરભાઈ કંઈક લેવા આવ્યા લાગે હા ભાઈ હા એ કંઈક મેલું છે ફ્રીજમાં લેવા આવ્યા ભાઈ ગયા એને લેવા નતું વસ્તુ લઈને કંઈક ફ્રીજમાં મેલું લેવા યાદ અને અહીંયા કણે જો ઠામડા ઉડતે અમારા અંજુભાઈ કાં અંજુ કેવું લાગે ઠામડા ઉડકો હે નથી સારું લાગતું અમારા અંજુભાઈને થોડું જોર તો આવે પણ તો હવે શીખવાડવું તો પડે જ નકર હારે જાય અહીંયા વાંધો પડે ને પછી મોટા થઈને શીખે તો તકલીફ પડે હા મમ્મી જ હોય ને હા મમ્મી એટલે અહીંયા મમ્મી જ હોય મમ્મી
મમ્મી મને તો વાસણ ઉડકતા નથી આવડતું. શું કહે છે? તો બા એમ કે ખાતા આવડે હે જો પણ હે હજી બા એમ કે છે ખાતા મમ્મી આવડે. મને ખાવાનું ઉડકતા ન ગમ કે બટા ખાતા આવડે હે કે સાવીન દો ચલો કેજો શું ઈ થોડું ઈને આવડે ઉડકતા ચાવરી તકેલી વાલા મોટા ઉડકવાના એટલે ઉડક્યો રે મારે સમજા મારે અંજીને બધું આવડી જવાનું. આવડે શરૂ પાડો નનકી પડે નનકે પડે પણ એ તો બધું આવડી જશે ધીમે ધીમે. તો પેલી હારી નહીં થાય લાય અંદર ઉઠ આમાં ધોવાનું પેલા ડોરે પાણી અહીં આપણે ટાંકાનું કેમ કરશું હશે? હાલ કોણ મગરે રાતે લાઈટ આવે. આમ કરતો ઉઠકી છે ને આજનો દી રાતે આવશે, કાલ રાતે નહીં આવે. બરોબર હું કહું કાલ રાતે નહીં આવે, પણ દી હવે હાલશે હે સારું લેતે. હા હમણાં ઉઠકે જાય ને તું આવી એટલે હો. જો આખું ચેકી ઉપર નાખ્યું જો. હા હો એકલા છે હાલે. મહેમાન આયા બેસી ગયા. ડોરા પાણી તૈયાર હાલો રેડી આવ પોતું લાવો લે લે ભાગી ભાગી અને અંધારું થઈ ગયું છે કમકોર. કારણ કે એક તમને બીક લાગે, અમને ન લાગે, અમે વાડીમાં રહીએ એટલે અમને બીક ન લાગે. હા ભલે આવ્યો જાઓ ખાટલા બાટલા બે ભાઈ બંધ પાથરી વાર હાલો. પાથરી નાખા નથી પાથરા પાથરી નાખવા. ના 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 જો વધેલા જે કઈ વાસણ હે મોહન ની મમ્મી ઉઠી છે ને આ બે ખાટલા કાઢવા માંડ્યા. અને મારે છે બધું વિડીયોનું કામ મેં હમણાં તમને કીધું ને એટલે એની સાથે જ આ વિડીયો આપણે પૂરો કરવાનો થાય. અને બાપા જો સિરિયલ જોવે બા અહીંયા મહેમાન હે જ મોટા પાન કરીને બે વાગ્યા જઈશ. તો આ વિડીયો અહીંયા પૂરો કરી કારણ કે પછી નહીં આખું આવે એડિટિંગ અને બધું જાજુ કામ છે. આજ મોડું થઈ ગયું થોડુંક નકર વહેલા એડિટિંગ કરીને તો ખાટલા જો પથરા માંડ્યા એટલે એડિટિંગ કરી નાખી પછી વહેલા હોઈ જાય. તો ચાલો મળે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો નહીં. બાય 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 ગુડ નાઇટ બાય બાય.